નહીં ન્યા કરવાનો ભાડાનો વેત ક્યાં જઈએ અમે ગરીબ માણા? પણ મોદીને વિચારવું પડે કે એને બી નાના બાળકો હ લાઈ મારી બેનના બાળકો હ હું એ હમું કરું, લાઈ હું એ રોડ હમો કરાવું, લાઈ મારી ફરક છે કે હું આ દેશનો ભગત છું તો બેહીને હરકું કરાવું. અમારે એવા થોડી કે નવરાજી વોટ આપવા આવીએ, 500 રૂપિયા રજા પાડીને વોટ આપવા જઈશું અમે લોકો ખોટા મહેનત કરવા. અમે આ 500 રૂપિયા રોજ ખાઈએ નહીં ઘરે, 5000નો તેલનો ડબ્બો લઈને ખાઈએ ને આવે કેવી છે નહીં. 100 રૂપિયા તો ચોખ્ખા કરી નાખ્યા સરકારે, શું ભાવ નહીં વધારે. જો અમે નરકમાં પડ્યા રહીએ છીએ, 7 મહિના નરકમાં પડ્યા છીએ. હાલમાં સમગ્ર રાજ્યમાં માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચર્ચાઓ થઈ રહી છે. નેતાઓએ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા છે કે આ ચૂંટણી દરમિયાન અમારો દબદબો હોવો જોઈએ, પરંતુ તે વચ્ચે અમે પ્રજાનો મિજાજ જાણવા માટે આવ્યા છીએ કે ખરેખર અત્યાર સુધી તેમને કઈ તકલીફો પડી રહી છે, તેનું નિરાકરણ આવી રહ્યું છે કે કેમ, કે માત્ર ખાલી વાયદાઓ થઈ રહ્યા છે. ત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદના બાદલનગર વિસ્તારમાં. સ્થાનિકો પાસેથી જાણીશું કેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચિકાકા, શું નામ છે? જીતેશ. જીતેશ, પૈસાનો વ્યવસાય છે? હું તો નોકરી કરું. નોકરી કરો? કઈ જગ્યાએ? બ્લિંકિટની અંદર. તો આ બાદલનગર વિસ્તારમાં કોઈ સમસ્યા? આ સમસ્યા એ છે કે પાણી ભરાય, બરાબર છે, કારણ કે ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે નાના બાળકો વૃદ્ધોને જવા તકલીફ પડે છે. બીજી વસ્તુ કે એના લીધે કોલેરા ફાટી પડે, લોકો બીમાર પડે, બરાબર છે, જવાનો રસ્તો નથી મળતો. પછી લોકો જેમ મન ફાવે એમ ગાડી ચલાવે, બરાબર, એ બમ્પની સુવિધા નથી. વારે ઘરે અરજી કર્યા છતાં પણ હજુ સુધી અમારા બમ્પનું પણ કામ થયું નથી. તો અહીંયા સ્થાનિક નેતાઓ શું કહે છે? સ્થાનિક નેતાઓને અમે તો જે કોર્પોરેશનમાં જે અરજી કોઈ આવતું જ નથી ને, અમે તો જઈને અરજી આપતા આવીએ છીએ. કોઈ જવાબ જ નહીં આપતા? અમે દિનેશભાઈ હતા, તમે દિનેશભાઈને મળતા હતા, દિનેશભાઈ અમારું કામ સાંભળતા હતા, આવતા હતા ખરા. તો અત્યારે કોણ છે? હવે અત્યારે તો અમે અરજી આપવાની મતલબ છે અમારે તો. અમને તો કહે છે કે એમસીમાં જઈને અરજી આપતા હો, 4 વખત અમે આપીને આવ્યા, તો અરજીનો કોઈ જવાબ હજુ આવ્યો નથી. આવે પણ ગાડી મૂકે પણ પછી એ પાણી જતું રહે, પછી પાછું હતું એની પ્રોબ્લેમ, પાછી ગટરો સાફ કરા, પાછી પ્રોબ્લેમ હતી એની ચાલુ થઈ જાય છે. તો આ ચૂંટણીમાં તમારી માંગ શું છે? બસ અમારી માંગ એટલી જ છે કે આ રસ્તામાં એક તો ક્લિયર કરાવડાવે, બરાબર છે, જે પાણીની પ્રોબ્લેમ જે થાય છે વારે ઘડીએ, બરાબર છે. બીજું કે અમને 2-3 બમ્પ એવા મૂકી આપે કે જેથી કરીને છોકરાઓને સુરક્ષિત રહે, બરાબર, કોઈ વૃદ્ધોને કંઈ બેફામ લોકો ગાડી ચલાવે એમને પ્રોબ્લેમ ના પડે. બસ આ વસ્તુ છે અમારા માટે. કીધું આખી ભગવાન ભાઈ ખોટો વોટ આપીને કોઈ ફાયદો ના. કોંગ્રેસ આવે છે કે ના ભાજપ આવે છે કે ના આપ પાર્ટી કે ના આમદી આવતો, કોઈ આવા જોવા જ નહીં આવતા. આ પાણી ભરાય ખાલી કોઈ જોવા નહીં આવતા, ખાલી આ પાણી ભરાઈ ગયું ને આ બસ ખાલી એમ જોવા આવે છે. આ 10 વાર ખોદ્યું છે અહીંયા પર, 10 વાર પાણી ભરી જાય, ઘરમાં આટલા પાણી ભરાય કોઈ જોવા નથી આવતા. ખાલી બસ 5 ઇલેક્શન આવે એટલે ખાલી આવે છે કે ભાઈ અમને વોટ આલો. અમારે એવા થોડી કે નવરાજી વોટ આપવા આવીએ, 500 રૂપિયા રજા પાડીને વોટ આપવા જઈશું અમે લોકો ખોટા મહેનત કરવા. અમે 500 રૂપિયા રોજ ખાઈએ નહીં ઘરે, એવું તો આપણને એવા જ નથી કે આપણે વોટ આપવા જવાની. આ તો તંત્ર બાળું ખાલી નામ જ છે તંત્રનું કે ભાઈ અમે આ કરશું તે કરશું, કોઈ આવતું નહીં જોવા. અને મેડમ આ તો ખાલી વાતો છે, કોઈ જોવા નહીં આવતું, કંઈ જ નહીં, ખાલી બોર્ડ મારી જાય કે ભાઈ આ કરી દેવું તે કરી દેવું, પણ કોઈ આવતું નહીં. ખાલી તંત્રનું નામ છે, બાકી જોવા માટે કોઈ આવતું નહીં. અમને ખબર છે, અમે આજે આમ જોડો 1992થી રહીએ છીએ, પાણી ભરાતું જ આવ્યું છે. 1992ની સિઝનમાંથી આપણે રહીએ છીએ ને બાદલનગરમાં, ત્યાંથી પાણી ભરાતું આવે, કોઈ નહીં જોવા આવતું. આ આરસીજીના રોડ બનાવ્યા, 4 વાર તો તૂટી ગયા, 10 વાર એમને રિપેરિંગ કર્યા, 15-50 વાર તો આ પાઇપલાઇન તૂટી ગઈ, કોઈ જોવા નહીં આવ્યું. ખાલી બસ એ કમ્પ્લેન કરીએ તો સત્તાપક્ષના નેતાઓ તો એવું કહે છે કે અમદાવાદનો વિકાસ અમે દુબઈ જેવો. અરે વિકાસ તો દુબઈ જેવો, ખાલી નામ છે દુબઈના, તો એ લોકો પોતે દુબઈ ફરવા જાય છે. ક્યાં કરવા દુબઈ આવે તો અમે તો એની એ જગ્યા ઉપર છીએ. દુબઈ તે ફરવા જાય, અમે તો ક્યાં દુબઈ ફરવા જઈએ છીએ, અમે તો અહીં જ છીએ. આ આવડા રૂમમાં રહીએ છીએ ને આ રોડ ઉપર રહીએ. આ વરસાદ આવતો ચોમાસામાં તમે મોન્સૂનમાં આવજો, તમારે આ પાણી અહીંયા આટલા ભાગમાં પાણી હશે, તમારે નાવડી લઈને આવી અમારે વિડીયો ઉતાર લેજો. એવી જગ્યા છે અમારી, બાકી કોઈ નહીં. ખાલી વાતો છે બધી ગાલી સરકારની, અને કોઈ તંત્ર કાંઈ કોર્પોરેશને જોવા નહીં આવતું. કોર્પોરેશન એએમસી આવતી હોય જોવા માટે કે ચાલો મ્યુનિસિપલ કોર્પોરેશન જોવા આવ્યું, એમને કહેવા કમ્પ્લેન કરે, 50 કમ્પ્લેન કરે તોય નહીં આવતા. એ ખાલી એક જ વસ્તુ કે ભાઈ હા આવો થઈ જશે તમારી અરજી નાખો થઈ જશે, એ કોઈ કરવા નહીં આવતા. એ કન્ડિશન છે. એટલે એએમસીના અધિકારીઓ ખાલી માત્ર પદ લઈને જ બેઠા, બસ બીજું કંઈ જ નહીં. ખાલી બધા ગરીબ પબ્લિક છે જે અત્યારે મધ્યમ વર્ગ મિડલ ક્લાસની આજે અત્યારે લડી ખાઈએ જ છે, બાકી કોઈ આવતું નહીં જોવા. એટલે આપણે તો નક્કી કરી દીધું છે કાં તો કંઈ કોંગ્રેસને વોટ આલો, ભાજપને વેલો પડતી. એટલે આ વખતે કોંગ્રેસને વોટ થશે? હા, કોંગ્રેસને જ વોટ આપવો છે આપણે, કેમ કે કોંગ્રેસ જતો હતું, આ તો બધું પૂરું થઈ ગયું એટલે કોક તો થઈએ ને.
ભાજપ તો કંઈ કરતી નથી, કોંગ્રેસને ના આવી આપણે શાંતિથી. તેલ 3,000 તેલનો ડબ્બો થઈ ગયો છે. અમારે ગટર ઉભરાય છે આખું ચોમાસું. અમે આટલા પાણીમાં નીકળીએ નરકમાં નીકળીએ છીએ, કોઈ અમારું સાંભળતું નથી. હા, કોઈ કહેતા કોઈ પાણીમાં અમારી ગાડીઓ પડી રહે રોડ ઉપર આખું વરસ પાણી જો આપણને દાડે બંધ થયું પાણી બેન, બીજું કંઈ નથી. એ અમારા માટે રોડ સારો કરાવો તો જ અમારો વોટ હાલવાનો, અમારે કશું હાલવાનું નહીં. અમારે ઘેર બેસી જો અમે નરકમાં પડ્યા રહીએ છીએ, 7 મહિના નરકમાં પડ્યા રહીએ. તો સ્થાનિક નેતાઓ કશું જ નહીં, કશું કોઈ કશું કરતા નહીં. આ જોઈને જતા રહ્યા ઠેઠથી ઠેઠ લોકો આવે જ નહીં, કોઈ ફોટા પાડીને વયું જવાનું, કાંઈ કહેતા કંઈ કરતા નહીં. ચાલો આવો આ બાજુ. તો પછી આ ચૂંટણીમાં શું કરશો બેન? ચૂંટણીમાં કંઈ કરવું જ નથી. અમારે ઘેર બેસી જવું છે, અમારે કંઈ કરવું નહીં. અમે વોટ આપવા નહીં જાવ? ના, નહીં આપવા જઈએ. અમે આખું વર્ષ મસરિયા ખાઈ જાય, અમે આખું વર્ષ દવાખાને જઈએ, આખું વર્ષ દવાખાને ચાલુ અમારું. તો દવાખાની સુવિધા મળી જાય હોસ્પિટલની? ના મળે તો એ ના કરે તો અમે શું કરીએ? તો ના મળે તો શું કરીએ? કોઈ અમારું સાંભળતું જ નહીં. અમારું સાંભળવું જોઈએ ને. કયો અમારું કોઈ સાંભળતું નહીં અને અમે આખું વરસ પડ્યા રહીએ. આ પાણી એક જ ધારું નરક જાય, નરકમાં અમે આવીને જઈએ. અમારા રોડ ઉપર ઘર છે, બીજી કોઈ સમસ્યા? કશું સમસ્યા જ નહીં. બીજી પાણી ભરાય એક જ ધારું, ગટરું ભરાય. ચોમાસામાં ગટરું ઉપર થઈને પાણી જાય. અત્યારે હાલ ગટર ખોલો, હાલ ભરેલી હોય છે પાણી. ગટરું ભરાય, ગટરું સાફ ના કરે બિલકુલ. અરે 2-3 મહિને અમે પાણી લેતા નહીં, ખાલી બાકી આખું 8 મહિને પાણી. ભાદરવો મહિનો તો દિવાળી જતી સારી ગઈ, દિવાળી લગન પાણી હોય. આટલા લુગા તો નહીં જવાનું મારે. અને હાલો હમણાં મત ક્યાંય તમે મત આપી દઈએ અમે. ના છોકરી આટલું પાણી હોય, જાવું છે છોકરા મૂકવા. ઠેઠ પાણી ભર્યું હોય તો છોકરા મૂકવા જઈ જાવ સ્કૂલના ટાઈમમાં. ચુમા આમ તો જાય એવું હોતું જ નહીં અમારી સ્કૂલમાં મૂકવા છોકરા. અને અત્યારે જેટલી ગટર ઉભરાય, ફૂલે ગટર હોય પાણી, આખી ગટર ઉભરાય કોઈ પાણી ભરાય. એટલું પાણી ભરાય અંદર છોકરું પડી ગયું ને તો છોકરું 5 વર્ષ છોકરું મરી જ જાય. જીવે જ નહીં છોકરું. ચાલી રહેવાનું મારે. ચાલો પછી મત આપશે ચોખ્ખી વાત. ત્યારે અમારી સુવિધા ભાઈ તમારા મત. બસ. અને તમે તો ગૃહિણી છો, તો શું કોઈ બજેટમાં ફેરફાર થયો મોંઘવારીમાં? મોંઘવારી તો જેટલી છે ખાવશું વધતી જાય, જમ જાય. 5-5 હજારના અમે બાટલા લઈને બારીએ છીએ. બાટલા નહીં વધતો જ જાય. તેલના ડબ્બાના 3500 રૂપિયા. શું ખાઈએ? કપાસિયા લઈને ખાઈએ અમે. આજે કપાસિયા તેલ લઈને ખાઈએ. જીતો રહ્યું તે તો શરીરને નુકસાનકારક તો કરે તો શું કરીએ? અમારે કમાણી હોવી જોઈએ ને, આવક તો એવી હોવી જોઈએ ને. તાણે અમે 5000નો તેલનો ડબ્બો લઈને ખાઈએ ને આવે કેવી છે નહીં. 100 રૂપિયા તો ચોખ્ખા કરી નાખ્યા સરકારે. શું ભાવ નહીં વધારે? શું અમે ખાઈએ? એક ઘરના કામ કરે તો 1000 રૂપિયા મળે. આખું મહિનો કામ કરવા જાય તો 1000 રૂપિયા મળે. 1000 રૂપિયા મળે. એવી આવક હોય તો મોઘારે, એવી આવક હોય તો અમે ખાઈ શકીએ ને. સરકાર બેઠી વધારે જાય. અહીંયા વધારે છે. લાઇટ બિલ 5-5 હજાર રૂપિયા મહિનાનું લાઇટ બિલ આવે. અમે ચાહી ભરીએ. એસી તો શું મૂકવાની હોય તે કુલર નહીં લાવી શકતા ને 5000નું એસી શું મૂકીએ? અત્યારે ભર્યા બૈરી ઊભી નહીં રહી. બોલો 5000 રૂપિયામાં લાઇટ બિલ આવ્યું મહિનાનું. તો આપણા પીએમ મોદી તો એવું કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, બધાને બધી સુવિધા. મોદી તો હુઈ જો ને દિલ્હી ને અમેરિકા લઈ જાય છે. અમારે ક્યાં જવું? અમે તો અહીંથી બારે નહીં ન્યા કરવાનો ભાડાનો વેત. ક્યાં જઈએ અમે ગરીબ માણસ? એમના દાવા તો એવા છે કે ગરીબો માટે બધી સુવિધા. કશું નહીં, બધી સુવિધા રેશન કાર્ડ ઉપર કંઈ આવતા નહીં. હવે રહી રહીને શું કે આધાર કાર્ડ બદલાવો ને રેશન કાર્ડ બદલાવો ને બધું બદલાવો, ચૂંટણી કાર્ડ બદલાવો તમારું તો તમને મળશે પૈસા. એમાંય પૈસા ખાય છે. જેટલા ધક્કા ખાઈએ તાણ. અત્યારે અહીંથી આવી જવું હોય તો 200 રૂપિયા રિક્ષાનું ભાડું હોય તાણ. કોણ પૈસા ખાય? અહીંયા પણ ખાવા વાળા ઊભા હોય છે. ખાલી 100 રૂપિયા લીધા, ફોર્મ ભર્યા, આમ કઈ નામ જ કર્યું. આ ભર્યા રેશન કાર્ડનું ફોર્મ ભરવા માટે. ના, વહુને આધાર કાર્ડનું નામ બદલાવવાનું હતું, નામ ચેન્જ કરવાનું હતું. એના પપ્પા નામ હતું. 100 રૂપિયા લીધા ખાલી શહીદ કરીને. આ અઠવાડિયું થયું આ શાસ્ત્રીનગર જઈને. કચેરીમાં? હા,
બધે ખાવાવાળા છે બેન અત્યારે હર કોઈ જગ્યાએ. હવે જેવી મજૂરી હોય તો મારું ઘર ચાલે એમ તો કયો. તો મોદી સાહેબ તો એવું કહે છે, ભાજપની સરકાર એવું કહે છે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત દેશને બનાવીશું. કશું નહીં, અમે તો વોટ આલીને મરી ગયા, અમને કંઈ મળ્યું નહીં બેન. કશું કહેતા આ ગટર પડે રહી. વોટ આલીએ ત્યાં લગા નસર રાખવાનું, વોટ જાય પછી પતી જુ તું કું ને હું કું. એક ખાલી પાણીની સગવડ હે બસ. આખો શિયાળો મસરિયા, હમણાં મસરિયા બંધ થયા, એટલી ગટર ઉભરાય અમારે. તમે નીકળ્યા હોય ને તો તમે નીકળી ના શકો. બેન તમારું નામ? સુરેખાબેન. સુરેખાબેન, શું તકલીફ છે? તકલીફ તો કોઈ નહીં બેન, જો આ પાણી ભરાઈ જાય બસ એની વ્યવસ્થા કરાવો. છોકરાને ટ્યુશને મેળવા જાવ ને તો વખો, ભણવા મેળવા જાવ તો એ વખો. આટલું તો તમારે કરાય ને. અમે તમારા માટે આટલું વોટિંગ કરવા ટાઈમસર આવીને ઊભા રહીએ તો તમે આટલું અમારા માટે ન કરી શકો? બસ એટલી જ વ્યવસ્થા કરો કે આ રોડ ચોખ્ખો કરાવો. બસ બીજું કોઈ જોતું નહીં. રોડમાં ગટર આ ગટર જેવું ચોમાસું આવશે એ ગટરો બધી ઉભરાય છે, બધી ઉભરાય. બસ એટલી વ્યવસ્થા કરાવો. છોકરાને સ્કૂલ મૂકવા જવું તો કેવી રીતના જવું? અને બેન, મોદી સાહેબ તો એવું કહે છે કે અમે તો અમેરિકા જેવા રસ્તા બનાવી દીધા, લંડન જેવા રસ્તા. કશું નહીં થયું બેન. આ કેટલા વર્ષથી હું પહેણીને આવીને 13 વર્ષની તારની આ રોડ ભારે જવું, કોઈ દાડો સુધારો નહીં થયો. 10 વર્ષથી આવું આવું ચાલતું જાય. આવું ને આવું હેડી જાય. તો કોઈ નેતાઓ અહીંયા જોવા પણ નહીં આવતા. ના ખાલી આવીને ફોટા પાડીને જતા રહે. આમે બીજું વોટિંગ અરજી આલીને થાચ્યા, અરજી આલીને થાચ્યા, ફોટા પાડીને જતા રહે. વોટિંગ પર તેલી પતી ગયું બધું. કોઈ જોવા તો અમે વોટ કરવા જશો ચૂંટણી? જઈએ જ છીએ. વોટિંગ તો કરીએ જ છે અમે. વોટિંગ તો કરવું જ પડે ને. ઈયન માટે અમે ટાઈમસર કોલ કરી અમે હાલવા જઈએ તો ઈયન એમને થતું કે પબ્લિક માટે અમે થોડી વ્યવસ્થા કરીએ, એવું તો એમને નહીં વિચાર આવતો. તો હંમેશા મોદી સાહેબ તો એવું કહેતા હોય છે કે દેશની મહિલાઓ બધી મારી બહેનો છે, મહિલાઓ માટે હંમેશા કામ કરવું. તો શું કહેવું? બહેનો માટે હું નહીં કહેતી નહીં કામ કરતા હોય, બહેનો માટે બધું કરતા હશે મોદી, પણ મોદીને વિચારવું પડે કે એને બી નાના બાળકો હ. લાઈ મારી બહેનના બાળકો હોય હું એ હમું કરું, લાઈ હું એ રોડ હમો કરાવું, લાઈ મારી ફરક છે કે હું આ દેશનો ભગત છું તો બેહીને હરખું કરાવું. એટલે બેનના બાળકો માટે કોઈ સુવિધા નથી. આજ રેમેટ હેડી જાય આટલી ને આટલું પાણી ભરાઈ જાય. એટલા પાણીમાં આવીએ છોકરાને લઈને, આટલા કેળો સુધી પાણી હોય, એટલું ડૂબાઈ જાય. અને બધાના ઘેર મેલેરિયા કોલપેલે થઈ જાય. કોઈ દવાખાનું એ નહીં હોતું, એટલું માદા થઈ જાય. દવાખાનાની કોઈ સુવિધા નહીં? ના કશું જ નહીં હોતું. શું હોય, મોદા થયા ઘરમાં પડી રહેશે. બીને તો શું થાય, એ તો પાણી ભરાઈને હેડ્યું જ જાય. એ કોઈ કરવા આવે દવાખાનું? પૈસા હાલવા આવશે અમારે? એ લોકો પૈસા હાલવા આવી? દવાખાનું અમે ભરી મરી જઈએ. આખો દાડો 1 મહિનાનું કામ કરીએ ત્યારે વાહન ઘસે ત્યારે 1000 રૂપિયા મળે. મહિને એક કામ કરો એટલે 1000 એવા કેટલા કામ? 3 જ ઘરના તો શું કરીએ ત્યાં? મહિને 3 છોકરા હવ તો કેટલું કરો? કોઈ 10,000નું તો મારાથી થાય ને. કંટ્રોલમાં જે વસ્તુ આપે ને ખાવાના કોમ જ ના આવે, ફેંકવાનું જ આવે. નરો કચરો અને નરી ધૂળ. આ લઈને શું કરવાનું બોલો? એ નાખી દઈએ પછી લાઈન ના લાવો તો કે રેશન કાર્ડ રદ થઈ જાય અમારું, એટલે લાવવું જ પડે લાઈનમાં ઊભું રહીને. તો ભાજપ સરકાર તો એવું કહે છે ગરીબોને અમે મફત અનાજ આપ્યું. મફત આલે પણ કરવાનું શું? તમે એક વખત અમે લાઈન, બીજી વખત આવજો, અમે લાઈન મેલી રાખીએ પછી તમને બતાવીએ. અમે મફત આલે છે પણ કામનું તો નહીં કશું. તો પછી ખાવાનું શું રાશન કાર્ડમાં આવું મળતું હોય? એવું જ આલે, નકરું કચરો ને નરી ધૂળ. બોલો. અને અનાજ લેવા જાવ તો મળી જાય ખરી? મળે, લાઈનમાં ઊભા રહીને મળી જાય, પણ ખાવાના કામમાં ના આવે. મય પ્લાસ્ટિક જેવા ચોખા ઘઉં એ તમે સારું. હા, ચોખા પ્લાસ્ટિક ના આવે. મય આપણા લબા દોડા આવે, એ વેણી કાઢવા પડે જુદા. 4 દાડા મહેનત કરીએ તાણ શેર ચોખા મળે આપણને ખાવા. તો આધાર કાર્ડ ને બધું કઢાવવા જાવ તો કઢાઈ જાય કચેરીઓમાં? એમાં ના, એમાં પૈસા થાય બધે. બધાને પૈસા થાય. પૈસા હાલો તો થાય. સરકારી સુવિધા કશું ના થાય. આ જ આપજો, કાલ આપજો, એવી રીતે કર્યા કરે.
કોઈ બાકી નહીં રહેતા. હા આટલા પૈસા એવું એટલે જેમાં ઘણો ગરીબોનો મોત તમારું રૂપિયાવાળાને તો બંગલાવાળાને તો બધી મજા બધા અમને ગરીબને દુઃખ ભાજપ વાળા તો એવું કહે છે કે અમારી સરકાર ગરીબોની છે. ગરીબોની સહ પણ સહ આલસ શું અમે તમે એક વખત બીજી વખત મહિના પછી આવો તમે એટલે અમે લાઈન મેલી રાખીએ રેશન કાર્ડમાંથી અને તમને બતાવીએ વસ્તુ બોલ પહેલા સારી મળતી હતી અનાજ ને બધું સારું મળે. હમણાં અમુક વખત સારી મળે પણ હવે તો બિલકુલ સારું નહીં આવતું કશું ખાઈ નામાં ધારણ છે કે અમે આપીએ છીએ બાકી કચરો જ આપે કશું હાલતો કચરો જ તે નરો કચરો જ તે ખાવાના કામમાં આવે જ નહીં. લેવા જાઓ તો સરકારી રેશન કાર્ડ કોઈ વસ્તુ એ બધા પૈસા લે બધા તમામના પૈસા લે પૈસા ચાઈને પૈસા આપવા પછી જતા જ નહીં. બંગલે કામ કરવા જઈએ તો મહિનો કામ વાહન ઘસીએ તો 1000 રૂપિયા મળે બોલો શું કરવાનું હા અબે હમણાં આયા હવાના જઈએ તો અત્યારે આવીએ ઘેર આવી મૂકવારી શું કરવાનું અમારે તો કે એવા કેટલા બંગલાના કામ બાંધેલા કશું અમારથી પોતો થાય હવે વાહન ઘસીએ બેઠા બેઠા 2-4 કડમાં બીજું તો શું કરીએ તો મહિને પછી કેટલું મળી રહે મળે 3-4 હજાર 3-4 ઘરના કામ કરીએ તો 4000 મળે 3 ઘરના વાહન ઘસીએ 3000 મળે તો 3000 થી કામ ચાલી જાય ના ચાલે પણ ચલાવીએ શું કરીએ તો